હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ડીએનએસએચ એકેડમીમાં. તો આજે આપણો લેક્ચર 2 છે, જે આપણે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓફિસરની એક્ઝામના એક્ટ એન્ડ રૂલની ફૂલ કોર્સ લોન્ચ કર્યો છે. એની અંદર આપણો લેક્ચર 2 છે આજે, અને આપણા યુટ્યુબનો સેકન્ડ વિડીયો છે. તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે જે રીતે જોયું કે શું શું રિક્વાયરમેન્ટ હોય છે સેફ્ટી ઓફિસરની, જે શું રોલ હોય છે, કેટલી સેલેરી હોય છે અને કેટલી વેકેન્સીસ છે, એના વિશે માહિતી મેળવી. તો આપણે આ લેક્ચરની અંદર મેઇન એ સમજવાના છીએ કે એક્ટ, રૂલ, કોડ આ બધી વચ્ચેનો ડિફરન્સ છે શું. કારણ કે આ બધી પાયાની સમજવું એ ખૂબ જરૂરી છે કોઈ પણ વિષય ચાલુ કરતા પહેલા એક્ટ એન્ડ રૂલ જે મેઇન ટોપિક છે એની સમજવું એ ખૂબ જરૂરી છે. એના પછી જ એની પ્રોસેસ શું છે એ સમજવી ખૂબ જરૂરી છે. એના પછી જ આપણે આગળ વધશું. અને જે એક અત્યારે જે હમણાં 2025ના એન્ડમાં જે ઘણા બધા રિફોર્મ આવ્યા છે એની માહિતી તમે અત્યારે કોઈ પણ એકેડમીના જૂના લેક્ચર લેશો તો એ તમને એની અંદર નથી મળવાના, એના કોઈના કોર્સની અંદર. જનરલી કે શું શું અપડેટ આવ્યા છે રિફોર્મની અંદર, આપણે કમ્પ્લીટલી નવો કોર્સ અત્યારે જ કર્યો છે. તો પ્લીઝ તમે બધા ચેનલને ફોલો કરો, લાઇક કરો, શેર કરો, અને તમારા કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરો. તો આપણને મોટિવેશન મળશે કે આગળ પણ આપણે વિડીયો આવી રીતે બનાવશું અને કમ્પ્લીટ કોર્સ છે એ આપણે ચેનલ ઉપર પૂર્ણ કરશું. તો મેઇન આજે આપણે ભણવાના છીએ એક્ટ એન્ડ રૂલ વિશે. જોવા જઈએ તો એક્ટ એટલે શું છે. એક્ટનો મેઇન તો ગુજરાતીમાં મતલબ થાય છે કે અધિનિયમ, કાયદો. તો સૌથી પહેલા વાત કરીએ કે એક્ટ એટલે શું આ છે, મતલબ આનો મતલબ શું થાય છે. તો તમે સ્ક્રીન પર જે રીતે જોઈ શકો છો કે આ એક મૂળભૂત દસ્તાવેજ છે જે સંસદમાંથી કે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ શું હોય છે કે સરકારની જે મુખ્ય નીતિઓ છે એનું એક કાયદાકીય માળખું નક્કી કરે છે. અને સરળ ભાષામાં જો અગર કહું તો આનો એક આખી જે ઇન્ડિયાની મતલબ સિસ્ટમનો એક મજબૂત પાયો છે એક્ટ છે. જે આપણું બંધારણ છે એ પણ એક પ્રકારનો એક્ટ, કાયદો જ છે. એને પાવરની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનાથી ઉપર કોઈ છે જ ને, સર્વોચ્ચ છે. એની અંદર સુપ્રીમ કોર્ટને પણ આ કાયદાનું પાલન કરવું પડે છે. પ્રાઇમ મિનિસ્ટર હોય, રાષ્ટ્રપતિ હોય, બધાને આ કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. અને આના વગર કોઈ પણ નિયમો, કોઈ પણ ગાઈડલાઈન બનાવી શકાતી નથી. એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો આપણું મેઇન છે આપણું બંધારણ, મોટર વ્હીકલ એક્ટ 1988, જે હમણાં રિસેન્ટલી જે બન્યું છે ભારત ન્યાય સંહિતા. તો હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. એક છે શું, જ્યારે સરકાર સંસદમાં કહી દીધું, દાખલા તરીકે સરકારે એવું નક્કી કરે છે કે ભાઈ રસ્તા ઉપર વાહન ચલાવવા માટે લાયસન્સ ફરજિયાત છે અને એને ટ્રાફિકના નિયમોનો પાળવા જરૂરી છે. પોલિસી બની ગઈ અને આ એક એક્ટ કહીશું. હવે એ એક્ટ બનાવવા માટેની પ્રોસેસ શું હોય છે, તો જે રીતે રાતોરાત તો બની નથી જતા, તેની એક નિશ્ચિત બંધારણીય પ્રક્રિયા હશે. તો ફર્સ્ટ કોઈ પણ એક્ટ બનાવવા માટેની જે પ્રોસેસ હોય છે એ બિલ, મતલબ સંસદમાંથી જે ખરડો પસાર કરવો પડે છે. એક ડ્રાફ્ટ બનાવવામાં આવે છે ને ડ્રાફ્ટ છે એ રજૂ કરવામાં આવે છે સંસદમાંથી. અને પછી આ સંસદમાં ગૃહો જે અલગ અલગ છે, લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે અને એના ઉપર ડિસ્કશન કરવામાં આવે છે. અને જેની બહુમતી મેળવ્યા પછી જ આ એક રાજ્યનો કાયદો હોય તો વિધાનસભામાંથી પાસ થાય, અને મેઇન આખા હોય ઇન્ડિયાનો તો એ પાર્લામેન્ટમાંથી, સંસદમાંથી કરવામાં આવે છે. અને મેઇન જે પ્રેસિડેન્ટ આમાંથી અગર જેને બહુમતીથી અગર પસાર થઈ ગયો તો એના પછી એને રાષ્ટ્રપતિની મંજૂરી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા પછી આ એક એક્ટ બની જાય છે. અને એના અંતે તો પણ આ એક એક્ટ ત્યારે જ ગણાશે જ્યારે એને ઇન્ડિયાના જે ઓફિશિયલ ગેજેટમાંથી કોઈ પણ તારીખે આખા દેશમાં જ્યારે લાગુ કરવાની નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારે જ આને એક એક્ટ તરીકે ગણવામાં આવશે. સેકન્ડ છે નિયમો. હવે પ્રશ્ન થાય, સર એક્ટ તો બની ગયો, તો આપણે તેનું પાલન કેવી રીતે કરવાનું. દાખલા તરીકે લાયસન્સ છે તો લાયસન્સ માટે લાયસન્સની વેલિડિટી કેટલી હશે, એની ફીસ કેટલી હશે, એને ભરવા માટેની કયું ફોર્મ ભરવું જોઈશે, એની બધી માહિતી આપણને રૂલ્સની અંદર કરવામાં આવે છે. હવે આ એકચ્યુઅલી છે શું, તો ભાઈ આ એક કાયદોનો અમલ કઈ રીતે કરવો તેની વિગતવાર પ્રક્રિયા છે એ સરકારના કોઈ પણ જે મિનિસ્ટ્રી હોય છે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, એના દ્વારા નક્કી કરવામાં આવે છે. અને એનો મેઇન હેતુ એ છે કે કાયદાની કલમોને જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ રીતે લાગુ કરવી એની માહિતી તમને આ રૂલ્સ આપે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજીએ તો મોટર ટ્રાન્સપોર્ટ વર્કર રૂલ છે, અથવા તો મિનિમમ વેજીસ રૂલ છે. તો એ આની રૂલ્સ કઈ રીતનું છે એ રીતનું છે. રૂલ્સ કઈ રીતના છે એ આ એક્સેટ્રા એક્ઝામ્પલ તમને આપેલા છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ મેં લાયસન્સનું જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં ઉદાહરણ લીધું, તો લાયસન્સ કઢાવવા માટે કયું ફોર્મ ભરવું, આરટીઓમાં કેટલી ફી ચૂકવવી પડશે, અને આની સમય મર્યાદા શું હશે,
તો આ બધી જ માહિતી આ રૂલ્સની અંદર તમને આપવામાં આવશે. હવે આ પ્રશ્ન થાય કે રૂલ કેવી રીતે બને છે, તો શું તેના માટે પણ સંસદમાં જવું પડે છે? આપણને એવો ક્વેશ્ચન થાય કે શું એના માટે પણ સંસદમાં જવું પડે છે કે ના? તો મેઇન આનો જે પ્રોસેસ કરવાની હોય છે એ કોઈ પણ મિનિસ્ટ્રી કરે છે, પોતાની સોંપણી કરવાની હોય છે, આ મિનિસ્ટ્રી કરે. સંસદમાં એક બની ગયું ત્યારે બધા એક્ટમાં જે લખેલું છે કલમોની ગ્રાઉન્ડ લેવલ ઉપર અમલ કરવાની જે જવાબદારી હોય છે કોઈ પણ મિનિસ્ટ્રીની હોય છે. આપણે લાયસન્સનું એક્ઝામ લીધું તો જે રોડ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હશે, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી, એ દેશે એના ડિપાર્ટમેન્ટ્સને અને એ ડિપાર્ટમેન્ટ્સ બધે લાગુ કરશે. મિનિસ્ટ્રી જ છે આ રૂલ્સની માહિતી જે ફોર્મ છે એની ફી છે એની સમય મર્યાદા બધી એક ડ્રાફ્ટ તૈયાર કરશે, પછી પબ્લિકને આપશે, એ કમેન્ટ આપશે પબ્લિક, અલગ અલગ કંપનીઓ, યુનિયન બધા સાથે નક્કી કરશે અને પછી જ જે સૂચનાઓ મળશે એના પછી એક ફાઇનલ નોટિફિકેશનથી પબ્લિકલી ગેજેટમાં પબ્લિશ કરીને અને સબઓર્ડિનેટ લેગિસ્લેશન જનરલી કહેવામાં આવે છે એને લાગુ કરવામાં આવશે. હવે નેક્સ્ટ આપણે વાત કરશું કોડ. અત્યારે સૌથી જે ચર્ચામાં વિષય હોય છે અને જનરલી લેબર લો ને તો એ કોડ છે, સંયુક્ત કાયદો. કારણ કે અત્યારે ઘણા બધા રિફોર્મ આવ્યા છે. આપણા જૂના સ્વતંત્રતા સમયના જે કાયદાઓ હતા એ બધાને મર્જ કરીને જે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જૂના કાયદાઓ એવા હતા કે જેની અંદર ટાઈમ બહુ કન્ઝ્યુમ થતો હતો. એમાં ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી વર્કર્સ હોય, પછી ગવર્મેન્ટ હોય, એમાં ઘણા બધા લોકોનો ટાઈમ વેડફાતો હતો. એના માટે ત્યારે પિક્ચરમાં આવે છે કોડ. કોડ છે શું એની વ્યાખ્યા સમજીએ તો કોડ એટલે શું છે કે ઘણા બધા સંબંધિત જૂના કાયદાઓ છે ને ભેગા કરીને બનાવવામાં આવેલો કોમ્પ્રિહેન્સિવ કાયદો. તો આ એની વ્યાખ્યા છે. એટલે ઘણા બધા જૂના બધા કાયદા છે કે 10-15 કાયદા છે, એની અંદરથી અલગ અલગ કાયદાની અંદર ઘણી બધી વસ્તુ લખેલી હોય છે. જનરલી એવું થતું હતું કે પબ્લિકને બી એ નિયમ, દાખલા તરીકે લેબર્સ છે તો એને તો જનરલી ઓછું પડતું. ઇન્ડસ્ટ્રી કોઈ પણ આવતી હતી ઇન્ડિયાની અંદર તો એ ઇન્ડસ્ટ્રીને ઘણા બધા નિયમોનું પાલન કરવું પડતું. એ પણ અલગ અલગ ફોર્મ ભરો, એની બધી પરમિશન લો. એ કમ્પ્લીટલી રીતે ઇઝી કઈ રીતે બને બધા માટે, વિન-વિન સિચ્યુએશન હોય એના માટે કોડ ત્યારે આવ્યું. અને એનો મુખ્ય હેતુ એ હતો કે આના કાયદાને કઈ રીતે સરળ બને અને કંપનીઓ માટે પણ સરળ બને. કંપનીઓને દાખલા તરીકે અલગ અલગ 15 કાયદાઓ વાંચવા પડતા હતા અને તેના બદલે સરકારના બધા ભેગા કરીને કોમ્બો પેકેજ આપ્યું. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ જમવા જઈએ, જમવાનું લેવા માટે, તો એ અલગ અલગ વસ્તુ લઈએ એના કરતાં એક કોમ્બો હોય તો આપણને સસ્તું બી પડતું હોય છે અને આપણને બી ફાયદો થતો હોય છે, આપણું વહેલું કામ પતી જાય છે અને સામેવાળાને બી જલ્દી મળી જાય છે. હવે આનું એક્ઝામ્પલ છે કે જે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વર્કિંગ કન્ડિશન એક્ટ 2020, કોડ ઓન વેજીસ 1919. એક સેફ્ટી ઓફિસર તરીકે તમારે આ OSHW 2020 કોડ તમને માહિતી હોવી ખૂબ જરૂરી છે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ આઈ થિંક 5 થી 6 લેક્ચર આના વિશે જ હશે આપણે, કે આ સૌથી વધુ આની અંદરથી સૌથી વધુ પૂછવાના ચાન્સીસ છે અત્યારે. અને અલગ અલગ કાયદા પણ આપણે આગળના લેક્ચરમાં ભણવાના છીએ. હવે કોડ કઈ રીતે બને છે એની આપણે થોડીક માહિતી મેળવી લઈએ. કોઈ પણ કોડ છે એને પહેલા રિવ્યુ કરવામાં આવે છે અને એની અંદરની જે કલમો છે એ અગર હટાવી દેવામાં આવી હોય તો એને હટાવી દેવામાં આવે છે અને બાકીના અલગ અલગ કાયદાને ભેગા કરીને એને મર્જ કરી દેવામાં આવે છે. પછી પાછું આ એક કોડ છે પણ તો એ પણ આપણે એને ફરજિયાત નવો કાયદો જ છે એને બિલ તરીકે જ સંસદમાંથી ફરીથી પસાર કરવો પડે છે. એના ઉપર રાષ્ટ્રપતિની સહી થાય છે અને કોડ તરીકે ભારતમાં લાગુ કરવામાં આવે છે. તો નેક્સ્ટ જે આપણે ભણવાના છીએ એ છે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન, માર્ગદર્શિકા. તો આપણે ઘણીવાર એવું થાય છે મિત્રો કે સરકારના અમુક વિભાગો અલગ અલગ સૂચનાઓ બહાર પાડતા હોય છે, તો એને શું કહેવામાં આવે છે કે ગાઈડલાઈન કહેવામાં આવે છે. કોઈ પણ કોઈ કાયદો નથી. આ એક શું છે કે પરંતુ સલાહ અથવા સૂચનનો સમૂહ છે જે કોઈ ચોક્કસ કામગીરી સુધારી શકે તે માટે બહાર પાડવામાં આવે છે. ઠીક છે. તો આનો હેતુ શું હોય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એટલે કઈ રીતે તમે સારી રીતે અને સુરક્ષિત રીતે કરી શકાય તે માટે આ બહાર પાડવામાં આવે છે અને હેતુ કોઈ કામ કરવાની બેસ્ટ પ્રેક્ટિસ સૂચવવાનું હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ અને આ ગાઈડલાઈન છે કોઈ દિવસ ફરજિયાત હોતી નથી. કારણ કે એક્ઝામ્પલ તરીકે COVID-19ની ગાઈડલાઈન હતી એ જો કે ફરજિયાત હતી, અથવા બાળકોની સ્કૂલ સેફ્ટીની ગાઈડલાઈન છે, તો આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે જે જનરલી સ્કૂલ છે, બસ વાળાઓને છે એ બધી ફોલો કરવી જરૂરી હોય છે. આ એના બધા એક્ઝામ્પલ છે, સ્કૂલ બસની ગાઈડલાઈન, COVID-19 ગાઈડલાઈન. હવે ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થા. હવે એક્ટ એન્ડ રૂલમાં આનો શું રોલ છે? કાયદા તો બની ગયા બધાય, તો એને ગ્રાઉન્ડ લેવલ ઉપર લાગુ કરાવશે કોણ અને એના ઉપર રિસર્ચ કરશે કોણ કે આ ભાઈ આ જે નિયમ છે એકચ્યુઅલી પબ્લિકના યુઝ માટે છે, એની અંદરથી કોઈ એના એવી ઇફેક્ટ કોઈ બીજી વ્યક્તિ ઉપર નથી પડી રહી, તો એની આ જવાબદારી ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી સંસ્થાઓ હોય છે એની છે. એની વ્યાખ્યા આ એક એવી બોડી અથવા ઓર્ગેનાઇઝેશન છે જે કાયદાકીય શિક્ષણ આપવા, નવા સંશોધન કરવા અથવા તો કાયદાના અમલીકરણ જે થતું હોય એમાં સરકારને મદદ કરવામાં માટે આખરી બનાવવામાં આવ્યું છે. તેનો હેતુ નિષ્ણાંતોને તાલીમ આપવાનો અને કાયદાના વિષય પર ઊંડાણપૂર્વક છે અભ્યાસ કરવાનો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ સમજીએ તો પર્યાવરણની વાત થતી હોય ત્યારે
પર્યાવરણને લગતા કાયદા બનાવવામાં રિસર્ચ કરવા માટેની જે દેશની સંસ્થા છે CPCB, દાખલા તરીકે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તો એક ન્યાય પ્રણાલી માટે જે આપણે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા છે, એ બધા એક ઇન્સ્ટિટ્યૂટ છે. નેક્સ્ટ વાત કરીશું આપણે જજમેન્ટની. તો આ સૌથી છેલ્લો અને પાવરફુલ શબ્દ છે જજમેન્ટ. જ્યારે કાયદાનું અર્થઘટન, જ્યારે કાયદો બની જાય એનું અર્થઘટન કરવાનું અંગે સરકાર અથવા કંપની કે સામાન્ય નાગરિક વચ્ચે કોઈ વિવાદ થતો હોય છે કોઈ પણ શબ્દને લઈને, ત્યારે ન્યાયાલય બંને પક્ષોને મળીને આધારે એક નિર્ણય કરે છે અને એક જજમેન્ટ બહાર પાડે છે. તો એ કાયદાને સ્પષ્ટ, દાખલા તરીકે ઘણી વખત PIL દાખલ કરતા હોય છે આપણે, તો એ PIL માંથી ઘણા બધા કાયદાનો પબ્લિકને શું પ્રોબ્લેમ આવે છે બધું કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે અને એ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે ભાઈ આનો મતલબ આ થશે, આ કાયદાનો આમાં જે આ લાઈન છે એનો મતલબ આ થશે. તો એ એક ટાઈપનું જજમેન્ટ છે અને એ જ સૌથી ઉપર છે. દાખલા તરીકે ઉદાહરણ સમજીએ તો ઘણીવાર દાખલા તરીકે જે કોર્ટે ચુકાદા આપ્યા હોય એ ભવિષ્ય માટે કાયદા બની જતા હોય છે. દાખલા તરીકે તમે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની કાં તો MBA ની તૈયારી કરી હશે તો તમારે આ બધા કેસ ભણવાના આવ્યા હશે કે અવિનાશ ગોયનકા વર્સિસ યુનિયન ઇન્ડિયાનો કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બ્લેક ફિલ્મ હોય એની ઉપર આપણે પ્રતિબંધ લગાવવો જોઈએ. એ એક ઐતિહાસિક ચુકાદો હતો. એના પછી તમે જોતા હશો કે ગાડીની અંદર બ્લેક કાચ લગાવવાની મનાઈ છે, જે બ્લેક ફિલ્મ લગાવવાની છે. પછી એક બીજો એક કેસ એવો ફેમસ કેસ છે કે મહિન્દર બિટ્ટા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એ જે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ છે એ ફરજિયાત કરવા માટેનો હતો. એ પણ એક કાયદો બની ગયો. તો મિત્રો, જે આપણે હવે નેક્સ્ટ ભણવાના છીએ, તો જે આગળના લેક્ચરમાં શું શું ભણવાના છીએ એ આપણે ડિસ્કસ કરી લઈએ છીએ. તો ફર્સ્ટ છે ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. તો આ કોડની અંદર ઘણા બધા એક્ટ છે અને મર્જ કરી દેવામાં આવ્યા છે. તો આપણે જ્યારે આ ભણશું, જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી કે ત્રણ કોડ છે જે જનરલી સિલેબસમાં હોય છે, એ આની અંદર મર્જ છે. અને એક આ પોતે પણ કોડ હતો જ્યારે લાસ્ટ એક્ઝામ લેવાની ત્યારે. તો આની અંદર ટોટલ આપણે 4 ટોપિક એકની અંદર જ કવર થઈ જશે. સેકન્ડ જે આપણે વાત કરવાના છીએ કોડ ઓન વેજીસ 2019. તો આપણે પછી આ પણ ભણવાના છીએ. પછી એક ભણવાના છીએ કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020. અને જે ફોર્થ કોડ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020. હવે આ આપણે ભણવાનું જનરલી રિક્વાયરમેન્ટ છે નહીં. જનરલી આ વખતે જે ગવર્મેન્ટે ઘણા બધા કાયદાને મર્જ કરીને 4 આ કોડ બનાવ્યા છે, એમાંથી આપણે 3 કોડ ભણવાના છીએ. તો આપણે આગળની સ્લાઇડમાં એ જોશું કે એકને અલગ અલગ મર્જ કરીને આ કોડ બનાવવામાં આવ્યા છે. આપણે ફર્સ્ટ વાત કરીએ ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. તો આ કોડ છે એ કયા એક્ટ મર્જ થઈને બનેલો છે. તો મેઇન ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે કે ટોટલ 13 નંબર ઓફ એક્ટ એ કમ્બાઈન થઈને ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 બનેલો છે. અને મેઇન આ કોડ થી જ આપણે શરૂઆત કરવાના છીએ, કારણ કે આ 3 થી 4 એક્ટ મળીને આપણે જે સિલેબસની અંદર 3 થી 4 એક્ટ છે એ મળીને જ આ કોડ બનેલો છે. એટલે શરૂઆતમાં આપણે આના 5 થી 6 લેક્ચર જોવાના છીએ આગળના વિડીયોઝની અંદર. તો ફર્સ્ટ છે એ ફેક્ટરી એક્ટ 1948. આ એક ખૂબ મહત્વનો એક્ટ હતો અને આ આઝાદી સમયથી જ ફેક્ટરીને લગતા કોઈ પણ નિયમો બનાવવામાં આવતા હતા તો એ આ કોડની મદદથી જ બનાવવામાં આવતા હતા. તો આ એક્ટને પણ આની અંદર મર્જ કરી દેવામાં આવ્યો છે. સેકન્ડ છે માઇન્સ એક્ટ 1952. થર્ડ છે ડોક વર્કર્સ સેફ્ટી એન્ડ વેલફેર એક્ટ 1986. ફોર્થ છે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક એક્ટ 1996. આ પણ આપણા સિલેબસની અંદર છે. ફિફ્થ છે કોન્ટ્રાક્ટ લેબર રેગ્યુલેશન એન્ડ એબોલ્યુશન એક્ટ 1970. સિક્સ છે વર્કિંગ જર્નલિસ્ટ એક્ટ 1955. સેવન છે વર્કિંગ જર્નલિસ્ટ ફિક્સેશન ઓફ રેટ્સ ઓફ વેજીસ એક્ટ 1958. એઇટ ઉપર છે મોટર ટ્રાન્સપોર્ટ વર્કર એક્ટ 1961. નાઇન્થ છે સેલ્સ પ્રમોશન એમ્પ્લોય એક્ટ 1976. 10th છે બીડી એન્ડ સિગાર વર્કર્સ એક્ટ 1966. આ પણ આપણા સિલેબસની અંદર છે. 11th છે સાઇન વર્કર્સ એન્ડ સિનેમા થિયેટર વર્કર્સ એક્ટ 1981. 12th છે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન એક્ટ 1979. અને 13 લાસ્ટ છે પ્લાન્ટેશન લેબર એક્ટ 1951. આ ટોટલ 13 નંબર ઓફ એક્ટ મળીને એક કોડ બન્યો છે. તમે જોઈ શકો છો કે જે ફેક્ટરી એક્ટ છે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક એક્ટ છે, તે બધા એક્ટ છે આપણા સિલેબસનો પાર્ટ છે. એ બધા ઇન્ડિવિજ્યુઅલ તરીકે પહેલા પૂછાતા હતા અને એ કમ્બાઈન કરીને હવે આ એક બન્યો છે. અને એ આની સાથે જ આ જ્યારથી કોડ લાગુ પડ્યો એની સાથે જ આ જે બીજા એક્ટ છે એ એબ્સોલ્યુટ થઈ ગયા હોવા જોઈએ. હવે જોઈએ છીએ કે આ વર્ષના સિલેબસની અંદર આ એક્ટ ફેક્ટરી એક્ટ છે, બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શન વર્ક એક્ટ છે, પૂછાય છે કે કોઈ સિલેબસની અંદર ચેન્જ આવે છે
એ નથી આવતો. સેકન્ડ આપણે વાત કરવાના છીએ કે કોડ ઓન વેજીસ 2019. તો આની અંદર ટોટલ 4 એક્ટ છે એ કમ્બાઈન કરીને આ એક કોડ ઓન વેજીસ 2019 બનેલો છે. તો ફર્સ્ટ એક્ટ છે એ પેમેન્ટ ઓફ વેજ એક્ટ 1936, સેકન્ડ છે મિનિમમ વેજીસ એક્ટ 1948, થર્ડ છે પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965, ફોર્થ છે ઇક્વલ રિમ્યુનરેશન એક્ટ 1976. ટોટલ આ 4 કોડ મળીને એક કોડ બન્યો છે. તો આ કોડ પણ આપણા માટે બહુ મહત્વનો છે. થર્ડ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020. એની અંદર ફર્સ્ટ છે એ જનરલી આ જે કોડ છે એ 3 એક્ટને કમ્બાઈન કરીને બન્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1936, સેકન્ડ છે ટ્રેડ યુનિયન એક્ટ 1948, થર્ડ છે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર એક્ટ 1965. જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ કોડ 2020 છે એ આપણા સિલેબસનો પાર્ટ નથી અને આપણે ભણવાનો બી આવતો નથી. ફોર્થ અને લાસ્ટ કોડની વાત કરીએ તો કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020. તો આ કોડ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે બહુ મહત્વનો છે. આ કોડ પણ 9 જે એક્ટ છે એને કમ્બાઈન કરીને બનાવવામાં આવ્યો છે. ફર્સ્ટ છે પ્રોવિડન્ટ એક્ટ 1948, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1952, થર્ડ છે એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટ 1986, ફોર્થ છે મેટર્નિટી બેનિફિટ એક્ટ 1996. આ પણ આપણા સિલેબસનો પાર્ટ છે. પછી એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટ પણ આપણા સિલેબસનો પાર્ટ છે. પછી છે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ 1970, સિક્સ છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એક્ટ 1955, સેવન્થ છે સાઇન વર્ક એન્ડ વેલફેર ફંડ એક્ટ 1958, એટ છે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર એક્ટ 1961. આ પણ મે બી આપણા સિલેબસનો પાર્ટ છે. નાઇન્થ છે અનઓર્ગેનાઇઝ વર્કર સોશિયલ સિક્યોરિટી એક્ટ 1976. સો તમે જોઈ શકો છો કે આ 9 એક્ટ મળીને એક 4 નંબરનો જે કોડ છે કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020 એ બનેલો છે. ટોટલ આપણે જોઈએ કે 4 કોડ છે અને આ કોડ છે હમણાં જ રિસેન્ટલી અપડેટ અને લાગુ પડ્યા છે. તો આ કોડ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે અતિ મહત્વપૂર્ણ છે. આ એક કોડને જેટલો આપણો રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે કમ્પ્લીટલી ભણવાના છીએ અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે આમાંથી 4માંથી 3 કોડ છે એ આપણે સંપૂર્ણ રીતે ભરશું. આપણે જો ફર્સ્ટ જે ચાલુ કરવાના છીએ એ જે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વર્કિંગ હેલ્થ કન્ડિશન એક્ટ 2020 છે. તો આની સાથે જ આપણો સેકન્ડ લેક્ચર પૂરો થાય છે. તો હોપ તમને લાગ્યું હશે કે આપણે જે તમારી જે કોઈ પણ પ્રકારની કોમેન્ટ હોય તો તમે બતાવજો. આપણે એને આગળના લેક્ચરની અંદર ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરશું. અને બીજી વસ્તુ એ છે કે તમે કોઈ પણ એકેડમીનો લેક્ચર લેશો તો એ કોઈ પણ એકેડમીના લેક્ચરની અંદર તમે જૂના લેક્ચર લેશો તો એ કોઈ અપડેટેડ હશે નહીં. આપણે અપડેટેડ લેટેસ્ટ લેક્ચર જ બનાવીએ છીએ. સો હોપ તમને લેક્ચર પસંદ આવ્યો હશે. એની સાથે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ એવરીવન. સો આની સાથે આપણો સેકન્ડ લેક્ચર પૂરો થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે ઓવરવ્યૂ જોઈએ તો એક્ટ શું છે, રૂલ શું છે, જજમેન્ટ શું છે, કોડ શું છે એ બધાની માહિતી મેળવી, કયા એક્ટ કમ્બાઈન થઈને કયા કોડ બન્યા છે એની માહિતી મેળવી. તો આગળના લેક્ચરની અંદર આપણે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એક્ટ 2020 થી શરૂઆત કરવાના છીએ. આઈ થિંક એના ટોટલ 7 થી 8 લેક્ચર આવશે અને પછી આપણે આગળના જે કોમેન્ટમાં તમે જણાવજો કે આગળ તમારે પછી કયો એક્ટ ભણવો છે એની આપણે શરૂઆત કરીશું. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાથી મને મોટિવેશન મળશે આગળના વિડીયો બનાવવાનું. થેન્ક યુ. જય હિન્દ.